નમસ્કાર દર્શક મિત્રો, મહાસમગ્ર ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું જામ જયવંતસિંહ જાડેજા, મારી સાથે આજે જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ જે છે ઉપસ્થિત છે. ત્યારે હું વિક્રમસિંહ ખાસ કરીને જે લોકસભા 2024ની ચૂંટણીને લઈને જામનગર અને આસપાસના વિસ્તાર સાથે સંગઠન છે એટલે સમગ્ર ગુજરાતની ચર્ચા પણ એમની સાથે કરશું. પણ બેઝ જે છે જામનગર રહેશે તો શું છે સમગ્ર માહોલ એ વિશે વાત કરશું. આપણો સૌપ્રથમ પરિચય આપો. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ છું, દિગુભાઈ જાડેજા. દિગુભા, ખાસ કરીને માહોલ 2014, 19 અને 24 આ ત્રણ જે લોકસભાની ચૂંટણી છે એને કઈ રીતે જુઓ છો? 14માં જે લહેર હતી અને સોશિયલ મીડિયામાં મને લાગે છે કે કદાચ 10% વિરોધ સરકાર તરફ હતો, પણ આ વખતે કંઈક રેશિયો કંઈક અલગ જોવા મળે છે. તો 14, 19 અને 24ની ચૂંટણીને કઈ રીતે જુઓ છો એક સંગઠનના કાર્યકર? 2014ની જો વાત કરીએ તો જામનગરમાં ગુજરાતમાં પણ કોંગ્રેસની 12 સીટો હતી સાંસદ. 14માં ઇલેક્શન આવ્યું ત્યારે ગુજરાતના સીએમ જે આજે દેશના વડાપ્રધાન છે તેને એક નારો આપ્યો અને ઘણું બધું ખોટું બોલીને દેશ અને ગુજરાતની જનતાને પ્રભાવિત કર્યા. એના હિસાબે પ્રભાવિતના હિસાબે આખું ત્યાં ગુજરાતની જનતા હોય કે દેશની જનતા હોય એ વેવમાં આવી ગઈ. ક્યાં નારા હતા અને એ નારા 2024 10 વર્ષ પછીની પરિસ્થિતિ શું છે? એક તો ખાસ કરીને હું ચાય વેચવા વાળો છું, એને ભ્રમ મિલાવ્યો કે મેં રેલવે સ્ટેશન ઉપર ચા વેચી છે. એનું પ્રૂફ થયું છે? હા, પ્રૂફ તો આ કહે છે ને, ક્યાંય બતાવતા જ નથી કે ક્યાં ચા વેચી છે, શું છે. એ પોતે કહે છે, પબ્લિકે નથી જોયું, કોઈ જનતાએ નથી જોયું કે સાહેબે ક્યાં ચા વેચી. નુકસાન નથી. ધારો કે ચા વેચતા હતા કે કોઈ દુકાનમાં કામ કરતા હતા, પણ એનાથી કોઈ પ્રજાને કોઈ કદાચ કોઈ લાગણીમાં આવ્યા હોય, પણ બીજા કોઈ મુદ્દા જે ખાસ કરીને અર્થતંત્રને, પ્રજાને, સમગ્ર લોકશાહીને કે અસર કરી? એને મોંઘવારીનો એક મોટો નારો આપ્યો હતો. તમે પણ જાણો છો કે ઇસ બાર મોદી સરકાર, તો એ પણ મોંઘવારીનો નારો હતો. આજે મોંઘવારી તો ડબલ છે. મોંઘવારીના નારા ઉપર ચૂંટણી લડ્યા હતા. હર ઘર મોદી મોદીના નારા હતા. નારા ત્રણ અલગ થઈ ગયા. 2014માં એમ હતું કે અબ કી બાર મોદી સરકાર, પછી 19માં આવ્યું અબ કી બાર ફિર મોદી સરકાર, ફિર શબ્દ આવ્યો, અને આ વખતે 24માં જે છે અબ કી બાર 400 કે પાર. તો આ ત્રણ નારાને કઈ રીતે જો નારા એટલા બદલાવા પડ્યા કે એક નારા ઉપર કોઈ માણસ કાયમ ના રહ્યો હોય, એ પહોંચાડી ના શકે, કોઈ પૂરો ના કર્યો હોય, એટલે બદલાવવું પડે. અત્યારે જે વાત કરીએ કે 400 પાર અને 5 લાખની લીડ, મારે તમને કેવું છે કે કોઈ વિસ્તાર હોય ને, કોઈ વેપાર કરવા એક માણસ નીકળો હોય, મારો દાખલા પૂછું કે ખુરશી વેચવા નીકળો હોય તો એ રાડું પાડતો હોય કે 400ની 2 ખુરશી લઈ લ્યો, 400ની 2 લઈ લ્યો. સામેવાળો લેવાવાળો એમ કે કોઈ 150માં 2 દેવી તો દે, તો 150. અત્યારે એની સ્થિતિ થઈ ગઈ 400 ક્યાંય બોલાતી નથી. વાત હતી પણ 2 રાઉન્ડ જે પૂરા થયા એમાં શું પરિસ્થિતિ છે એ ભાજપના નેતાઓ પણ જાણે છે અને કાર્યકર્તાઓ જાણે છે. વાત રહી 5 લાખની લીડની, તો જામનગરમાં હું જામનગરની વાત કરીશ. આજે જામનગરના કોઈ નેતાઓ અમારી સામે ડિબેટમાં નથી આવી શકતા. આ પરિસ્થિતિ છે. ડિબેટમાં આવી નથી શકતા કે એમને મનાય છે? એ તો હવે એની પાર્ટી જાણે, પણ અમે તો કહીએ છીએ આવો ખુલ્લા ચેલેન્જ ઉપર બોલીએ, જનતાની વાત કરીએ. આવા જોઈએ ને, આવતા નથી. એનું કારણ છે કે કાંઈક એને ખોટું કર્યું છે, જનતા સામે ખોટા મુદ્દા લઈને ગયા છે, એના હિસાબે નથી આવી શકતા. લોકશાહી એટલે કે પ્રજા દ્વારા પ્રજા માટે અને પ્રજા દ્વારા ચાલતી વ્યવસ્થા, એટલે લોકોનો અવાજ જે છે એ સાંભળવા માટે ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે. કારણ કે 2019માં મને યાદ છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ડિબેટ, અમે 182 સીટનો પ્રવાસ કર્યો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને કે એના કાર્યકર્તાઓને બનાવી હતી. કારણ શું? કારણ કે પ્રજા જાણવા માંગે છે. તો શા માટે લોકો આવા નથી બનતા? જે એના નેતાઓ છે એ બફાટ કરે છે. બફાટ કરે છે એટલે જ આજે ગુજરાતનું વાતાવરણ જોવો, દેશનું વાતાવરણ જોવો. હમણાં જ એના એક નેતા ગયા મહિનાની 23 તારીખે બોલ્યા હતા કે ભાઈ મહારાજાઓએ બેટી અને રોટીનો વ્યવહાર કર્યો છે. એની પરિસ્થિતિ આજે ગુજરાતમાં તો ભોગવે છે પણ એ દેશ સુધી ભોગવે છે. બફાટની હું વાત કરીશ. પહેલા રુદ્રસિંહને કંઈક પ્રશ્ન એના તરફથી આવે પછી ત્યારબાદ આ બફાટનું ચિત્રણ જે સમગ્ર ગુજરાતમાં કઈ રીતે અસર કરશે? તો આપણે ગયા 10 વર્ષની વાત કરી તો ક્યાંક ને ક્યાંક જે પહેલા ઇલેક્શનનો માહોલ હતો આ વખતે જરાક અલગ જોવા મળે છે. કેમ કે દેશના ચારે ખૂણામાંથી ક્યાંક ને ક્યાંક વિરોધ ચાલુ થઈ ગયો છે. ઈસ્ટમાં તમે જુઓ તો ચાઇના જમીન ઉપર કબજો કરેલ છે. નોર્થમાં તમે જુઓ તો ભૂખ હડતાલ ઉપર કેટલાય મહિનાઓથી લોકો બેસે છે. સાઉથમાં નેશનલ સરકારનો એટલો હોલ્ડ પહેલાંથી લો નથી. અને ગુજરાતમાં જે તમે હમણાં જસ્ટ વાત કરી, અને એ લોકોના અંગત મુદ્દા ઇલેક્ટ્રોલ બોન્ડ્સના, કે પછી હમણાં જ આપણે જોઈએ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને બીજેપીમાં શિફ્ટ કરવામાં આવે છે. અને હાલ જ 8 કલાક પહેલાની ઘટના કે 800 વર્કર બીજેપીના દ્વારકામાં કોંગ્રેસના વર્કર બીજેપીમાં શિફ્ટ થઈ ગયા. તો જે આખા દેશમાં જે ગયા 10 વર્ષ કરતાં અલગ માહોલ બન્યો છે એના કારણ શું હોઈ શકે?
ખોટું બોલવું, મોટેથી બોલવું ને જૂઠું બોલવું આ પ્રજા ઓળખી ગઈ છે. એના માટે થઈને જે આ માહોલ બનાવે છે, તમે વાત કરી દ્વારકાના 800 કાર્યકર્તાઓ, સાહેબ અમને પણ વિચાર આવે, એક ગરિમા હોય ખોટું બોલવાની. અમે પાર્ટી લઈને બેઠા છીએ, અમને ખબર છે કે અમારા કાર્યકર્તાઓ ક્યાં અને કેટલા છે. માત્ર એના જ કાર્યકર્તાઓને ખેસ પહેરાવીને બોલવાનું કે 800 કાર્યકર્તાઓએ ભાજપ જોઈન કર્યું, આ બધી ખોટી વાતો છે. અમારા ગયા હોય એકલ દુકલ માણસો છે જે ક્યાંક બીકના મારે ગયા છે, ક્યાંક વેચાણા પણ છે. તો આવા માણસો જાય છે એ પોતાના સ્વાર્થ માટે જાય છે. કોંગ્રેસનો કાર્યકર્તા આજે જામનગર જિલ્લાની વાત કરી કે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ, એકલ દુકલને છોડી અને મજબૂત છે. પણ તમારો મુદ્દો કઈ વેચાણા યા તો બીક ના મારે, પણ ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે અન્યાય કરવો કે અન્યાય સહન કરવો બંને અર્થમાં પાપ છે. તો ક્યાંક ને ક્યાંક દોષી તમારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉમેદવાર પણ છે ને, પ્રમુખથી કરીને ધારાસભ્ય સુધી જે છે એ ઠેકી જાય છે. કારણ કે હમણાં જ પરેશ ધાનાણીએ કીધું કે 2 વઠિયારા લઈ આવ્યો, તો એક વઠિયારો ઠેકી ગયો. તો આવા બધા જે છે એ શા માટે લોકો તમારા ઉપર વિશ્વાસ મૂકે છે અને તમારા કાર્યકર્તાઓનો ઉમેદવારો પ્રજા સાથે દૂરો કરે છે? આપણે સાહેબ વાત હું એ કરીશ કે કોઈ મા બાપનો દીકરો હોય છે, દીકરાને પાલી પોસીને મોટો કર્યો હોય છે, એ દીકરો મોટો થઈને મા બાપને ક્યાંક અંધાશ્રમ કે બુઢાશ્રમમાં મૂક્યા હોય છે, આ એક દીકરાની વાત છે. તો આ લોકોના પેટમાં તો અમે ના ગયા હોય, એ લોકોને અમે જે જોતું હોય અમે ના આપી શક્યા હોય, કેમ કે સરકારમાં નથી, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં નથી, કેન્દ્રમાં નથી, તો ના આપી શક્યા હોય, એનો સંતોષ ના પૂરી શક્યા હોય તો ક્યાંક કોકનો રૂમાલ ઉપાડવા જવું પડે. અમારી પાસે જે છે એમાં અમે હલાવીએ છીએ. અને જે હમણાં જે સુરતની ઘટના બની, તો એ જે કેન્ડિડેટ હતા એને સસ્પેન્ડ કરવામાં પણ આવી દીધા છે. 100% આવા માણસોને કોંગ્રેસ ક્યારે સાખી જ ના લે. જે પોતે કોઈનો દોષ કરવા કરતા હું એમ જ કહું છું, એ માણસ પોતે જ દોષી છે ને એને જ આ કર્યું છે. તો મતલબ જે કેન્ડિડેટ છે આ કેન્ડિડેટ ખેલ ખેલ્યો છે અને એ ખેલને ક્યારે કોંગ્રેસ માફ ના કરી શકે. આવા માણસોને પાર્ટીમાં ક્યારે પણ સામેલ ના રાખી શકાય. પણ ચૂક શું કામ થઈ જાય? કારણ કે દર વખતે તમે પસંદગી કરો છો પણ ચૂક થઈ જાય છે. લોકો ખોબલે વોટ આપે છે, કોંગ્રેસના ઉમેદવારો જીતાવે છે, પછી અમારા અબડાસાના હોય કે પછી તમારા અહીંયાના જે છે પ્રમુખ હોય, અર્જુનભાઈ હોય મોટવાડિયા, તો આ બધા દિગ્ગજ નેતાઓ જે છે એ શા માટે એવી બીક છે, ભય છે કે પછી કોંગ્રેસ પારખી નથી શકતી? સાહેબ મેં તમને પહેલા કીધું, ક્યાંક આ કંપનીઓ ઘર સુધી પહોંચે છે, ક્યાંક પોતાના કોઈના ધંધા સુધી પહોંચે છે. તો આ જે બીકો ક્યાંક પૈસાની રેલમ છેલમ, તો આ બધું છે એની પાસે ને એની તાકાત એ કરે છે અને માણસ એમાં ક્યાંક આવી જાય છે. અમારો કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય હોય, કોઈ પ્રમુખ હોય, તો આ આમાં માયાજાળમાં ફસાઈ જાય છે. આ જ વસ્તુ છે. પૈસાની રેલમછલની વાત આવી, મારો એક મેસેજ બહાર પડ્યો અને બીજો એક મારી પાસે નામ આવ્યું છે, નૈષદ દેસાઈ, સુરતના નૈષદ દેસાઈ અને જેપી મારવિયા, 2 નામ અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે કે એમણે ફંડ માંગ્યું છે. તો સાહેબ આ પરિસ્થિતિ જે છે કઈ રીતે નિર્માણ થઈ છે? ચૂંટણી આટલી ખર્ચાળ થઈ ગઈ છે, ઇલેક્ટ્રોલ બોન્ડનો હમણાં ઋતુરાજે વાત કરી કે પૈસા જે છે એ ક્યાંક ને ક્યાંક કંપનીઓ સાથે પાર્ટનરશિપ સરકારની છે કે શું છે? પૈસા આટલા બધા આવે ક્યાંથી છે? અને કોંગ્રેસના ખાતા સીલ કરવામાં આવે છે. તો કઈ રીતે તમે લોકો સુધી પહોંચી શકશો? ને આજે ઉમેદવારને પોતાના પ્રચાર માટે લોકો પાસેથી જે છે ફંડ માંગવું પડે છે. આ સ્થિતિને કઈ રીતે જુઓ છો? દેશમાં તમે જોયું એમ ભારતીય જે જનતા પાર્ટીની સરકાર છે, અમારા કોંગ્રેસના તમામ એકાઉન્ટને ફ્રીજ કરવામાં આવ્યા. આજે કોઈ બી સામાન્ય ઇલેક્શન લડીએ તો જે ખર્ચા થવાના છે સાધન સામગ્રીના, તો કરવા પડે, એમાં તો હાલવાના નથી. મર્યાદિત સંખ્યામાં ચૂંટણી લડતા હોય ત્યારે અમારી પાસે પૈસા નથી, તો અમે જામનગરની જનતાને ગામડાઓમાં જઈ વડીલોને, યુવાનોને વિનંતી કરીએ છીએ કે તમે અમને વોટ તો આપો, પણ સાથે સાથે અમારી પાસે કોઈ ખર્ચાના પૈસા ના હોય, ક્યાંય પૈસા ના હોય તો આ પૈસા પણ અમે એની પાસે માંગીએ છીએ. વોટની સાથે તમે 2 પૈસા આપો તો અમે આ ચૂંટણીઓ શાંતિથી, અમારા પ્રવાસ છે, ગામડે સુધી પહોંચવાનું છે, ડીઝલોના ખર્ચા છે, એ જનતા અમને વોટ પણ આપે છે, આશીર્વાદ પણ આપે છે અને હવે પૈસા પણ આપે છે. એવો એક સૂત્ર હમણાં એક વાયરલ સોશિયલ કે તમે મને ચંદો આપો અને અમે તમને ધંધો આપશું. તો ખરેખર આ એક લોકશાહીની દ્રષ્ટિએ કેટલું જોખમી છે. ઇલેક્ટ્રોલ મતલબ ફંડ કોઈ પણ પાર્ટી લઈ શકે છે કારણ કે એ તમને અધિકાર છે, પણ એને લઈને જે છે ખાસ કરીને બોન્ડ પછીનું જે આખી વિગત આવી કે એમને પાછી કંઈક કામ પણ આપવામાં આવે છે. આ મુદ્દાને લઈને લોકશાહીમાં આ કેટલું જોખમી છે? સાહેબ 82 અબજ જેટલો બોન્ડ આવ્યો છે ભારતીય જનતા પાર્ટીનો, એ નાનો આંકડો ના કહેવાય. એમાં તમે જોવો છો કે જે રીતે સુપ્રીમ કોર્ટે એને ઠપકો આપ્યા પછી એને બધા એકાઉન્ટના નામ જાહેર કરવા પડ્યા. એ નામ જાહેર થયા એમાં તમે જોવો છો કે કેટલી કંપનીઓએ એને ફંડ આપ્યું છે. સામે એને વેક્સિનના જે કોરોનામાં આવ્યા એમને પણ એમને ફંડ આપ્યો છે, પેલા ઇન્જેક્શન હતા એમને પણ ફંડ આપ્યો છે. જેને ગાયમાંનું માંસ નિકાસ કરે છે
એવા પાર્ટીએ પણ એને ફંડ આપ્યું છે ભારતીય જનતા પાર્ટીને. મુદ્દો તો એ ગાય માતા ને હિન્દુત્વનો મુદ્દો છે, તો એ કઈ રીતે શક્ય? સાહેબ વોટ માગે છે ગાયના નામના. આપણે 2 વર્ષ પહેલા જ 1.5 વર્ષ થયો લંપી નામનો એક રોગ સમગ્ર ગુજરાતમાં આવ્યો હતો. કચ્છમાં પણ આપ જોયું હશે, જામનગરમાં પણ કેટલી ગાયો મરી હતી. એક ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, કાર્યકર્તા હોય, આ ગાયોને ક્યાંય દફન જેને આપણે સંસ્કાર દેવાનો હોય, સમાધિ દેવાની હોય, એ સમાધિમાં મીઠું નાખવા પણ નથી આવ્યા. અને સર મારે એ જાણવું છે કે સરકાર ક્યાંક ઓવર કોન્ફિડન્ટ થઈ ગઈ છે કે અંડર કોન્ફિડન્ટ થઈ ગઈ છે? કેમ કે ક્યાંક એ લોકો ધર્મના ને એ મુદ્દા લઈને એ લોકો ખુલ્લેઆમ જે ઇલેક્શન કમિશનનો ચૂંટણી પંચનો જે નિયમ છે એના વિરુદ્ધમાં જઈને એ લોકોને પ્રચાર કરે છે, ક્યાંક ઓપોઝિશન પાર્ટીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરે છે. તો ક્યાંક એ લોકો એક બાજુ ભય દેખાડે છે ને એક બાજુ ઓવર કંટ્રોલ દેખાડે છે. તો આ સરકાર ક્યાંક ઓવર કોન્ફિડન્ટ છે કે ક્યાંક ને ક્યાંક ભયમાં છે? 100% જનતા જાગી ગઈ છે એટલે મોદી સરકાર ભાગી રહી છે. જનતાને અત્યાર સુધીમાં ગુમરાહ કરવામાં આવ્યા. 15 લાખ રૂપિયાની વાતો હોય, હવે મોદીના નામની ગેરંટીની વાતો હોય. ગેરંટી કેની ભાઈ? તમે ગેસના બાટલાનો ભાવ જોવો, બાજુમાં જ રાજસ્થાન છે, ત્યાં 450 ઇલેક્શન આવ્યું પડે. ગુજરાતે શું પાપ કર્યો છે ભાઈ? 1100 રૂપિયા લે છે. તેલના ડબ્બા જોવો, પેટ્રોલ ડીઝલના ભાવ જોવો, શિક્ષણ જોવો, ખેડૂતોનો મુદ્દો જોવો. આ બધા મુદ્દાને લઈને સમગ્ર ગુજરાતમાં તો છે પણ સમગ્ર દેશ તમે કહો છો કે ખોટું બોલવાની હદ હોય. હિન્દુ મુસ્લિમ કરીને આ લોકોને વોટ જોઈ છે. નાત જાતને અંદર બજાડીને વોટની રાજનીતિ કરતી આ ભારતીય જનતા પાર્ટીને બધા ઓળખી ગયા છે. ત્યારે આ વખતે એનું ક્યાંય પણ આ વસ્તુ નહીં હાલે અને સમગ્ર મુદ્દો બેરોજગારી, ભ્રષ્ટાચાર, રોજગાર, આના માટેની જે લડાઈઓ છે, રાહુલ ગાંધીએ જે યાત્રા કાઢી છે, એ સમગ્ર દેશમાં એનું વાતાવરણ ઊભું થયું છે અને આ વખતે આ લોકો બસો પાર પણ નથી થવાની. પણ આખા જે લોકતંત્ર શબ્દમાં જે લોકો છે, જે લોકની ભૂમિકા ભજવે છે, ક્યાંક અમે આખા ગુજરાતનું પ્રવાસ અમે કર્યું છે તો ક્યાંક ને ક્યાંક એવું જાણવા મળે છે કે અહીંયા 100 વર્ષથી રોડ નથી બન્યા, ખેડૂતો લોકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, પણ આવશે તો મોદી જ. તો આ ક્યાંક કોન્ટ્રોવર્સી, જે કોન્ટ્રાડિક્શન થાય છે સમજાતું નથી. ક્યાંક એક તરફ તો મોંઘવારી વધી રહી છે ને તાનાશાહી જેવો માહોલ આખા દેશમાં લોકો કહે છે કે છે, પણ આવશે તો એ જ સરકાર. જી, આ વસ્તુ અમે જે કીધું છે એ અમે જામનગરમાં, પોરબંદરમાં પણ જોઈ. જામનગરમાં જે ચરખડી જે છે, ગોંડલનું ગામ છે, કે મોંઘવારી છે, બેરોજગારી છે, પણ આવશે મોદી. આ મુદ્દો જે છે એ ખરેખર અમને નથી સમજાતો. તમને કઈક રાજકીય રીતે એટલે કેવી સાયકોલોજીકલ ગેમ રમાઈ ગઈ છે? એક જાતનો જે ખેલ કહેવાય કે વારંવાર બોલવું, મોટેથી બોલવું, જૂઠું બોલવું અને મગજમાં કોઈ માણસોને બેસાડી દેવું કે હું રાષ્ટ્રવાદી છું, હું નહીં હોય, અમે નહીં આવીએ તો આ દેશને બીજા વર્ગો છે એ ખાઈ જશે, તમારા મંગલસૂત્ર લઈ જશે. આવા ભ્રમક પ્રચાર કરીને એ લોકો ડરાવે છે. આ ડરપોક જે માણસ છે એ આ વાતો કરે છે આવશે તો મોદી છે. જી, અમુક વસ્તુ જે છે આપણે કદાચ સરપંચ કે તાલુકા પંચાયતનો સદસ્ય હોય ને એ પણ કદાચ એ રીતે વાત કરી કે મને એ સમજાતી નથી કે બાજરા અંદર ડબ્બો હશે, ડબ્બા અંદર તમારી મિલકત હશે ને સરકાર સ્કેન કરી લેશે. દિવાલમાં તમે મિલકત રાખી હશે અને સ્કેન કરી લેશે. આવું રાજસ્થાનની સભામાં નરેન્દ્રભાઈ મોદી બોલ્યા. તો ખરેખર કોંગ્રેસ એવું કરવાની છે ને? મેનિફેસ્ટો આવું છે તમારા? આ એક ભ્રમક પ્રચાર છે. જેને ખબર છે કે હવે કામના નામના તો વોટ નથી મળવાના, તો આવા ખોટા જે ભાષણો કરે છે એ ભાષણો કરીને પ્રજાને બીવડાવે છે કે ભાઈ હવે આપણે બેરોજગારીની વાત નથી કરી શકતા, રોજગારીની વાત નથી કરી શકતા, ભ્રષ્ટાચારની વાત નથી કરી શકતા, 15 લાખ રૂપિયાની વાત નથી કરી શકતા. આ કોઈના મુદ્દાઓ જે કીધા હતા એની ઉપર તો બોલી નથી શકતા. તો ના બોલી શકે તો આના માટે થઈને કોંગ્રેસને બદનામ કરે, વાતો કરે કે દિવાલમાં તમારા જે નાણું હશે લઈ જશે. આ ખોટી વાતો છે. આવું કોઈ સરકારમાં બની શકે હું નથી માનતો. તો સાહેબ જે ધર્મ ઉપર જે વોટ એ લોકો માંગવાની કોશિશ કરી રહ્યા છે, તો મારે ખાલી એક ભેદ જાણવું છે કે એક બીજેપીનો હિન્દુ અને જે એક વાસ્તવિક હિન્દુ છે એ બેમાં તમે શું ડિફરન્સ જોવો છો? 100% હિન્દુ હંમેશા જે મંદિરોની વાત કરતા હોય, મંદિર આપણા ઘરે હોય છે, અમે સવારે તિલક કરીને નીકળીએ છીએ. એનો મતલબ એવો નથી કે અમે કોંગ્રેસમાં છીએ તો અમે હિન્દુ ના હોય. આ લોકો સાબિત કરે છે, એવું સાબિત કરવા માંગે છે કે ભાજપમાં હોય જ હિન્દુ હોય. દેશનો હરેક નાગરિકને પોતાના ધર્મ વિશે કામ કરવાનો અધિકાર છે. કોઈ માણસ એવું ના કહી શકે કે ભારતીય જનતા પાર્ટીમાં આવો તો તમે સાચા હિન્દુ. આ લોકો એ સાબિત કરવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટીનો જે માણસ હશે એ જ આવતા દિવસમાં હિન્દુ રહેશે. વિરામ તરફ જાય. ખાસ કરીને શું ભેદ છે? કારણ કે હમણાં એક નીકળ્યું છે કે વોશિંગ મશીન બીજેપીનું, કે એની અંદર તમે કઈ પણ વસ્તુ નાખો એટલે ચોખ્ખી થઈ જાય છે. તો એ ડરથી કોંગ્રેસના લોકો ત્યાં જાય છે વોશિંગ મશીનમાં ચોખ્ખા થવા માટે.
કે પછી જે છે એમાં જે ક્રાઇમનો જે ગ્રાફ છે એ ગ્રાફને કઈ રીતે જોશો? કારણ કે અમુક નેતાઓ જે છે જેલમાં છે એ પછી ગુનો ગમે કર્યો, આપણે તો એમાં બંધારણને અને લોને આપણે ક્યારે અવગણી ન શકીએ, પણ એ જ્યારે કોંગ્રેસમાં કે અન્ય પક્ષમાં હોય છે તેના ઉપર કાર્યવાહીની વાત થાય છે અને પછી જ્યારે એ બીજેપીમાં જોડાય છે ત્યારે બધી જ વાત જે છે એ ભૂલાઈ જતું છે, એવો આક્ષેપ છે, શું કહેશો? સાચી વાત છે. ત્યાંથી અમારા મહારાષ્ટ્રના ઘણા નેતાઓ હમણાં જ ગયા છે, આપ જોવો છો બધા ઉપર કેટલા કેટલા ચાર્જશીટ છે, કેસો છે, એ બધા ક્યાં ગયા તો બધા ભૂલાઈ જાય છે. એવું હું પણ માનું છું કે આજે આપણા અર્જુનભાઈ પણ આ રંગાબીલાની વાતો કરતા હતા ખુલ્લેઆમ. આજે ગાંધીના ગુજરાતમાં પોરબંદરમાં એનો જન્મ થયો છે અને આવી સારી વાતો કરતા હોય અને ત્યાં જઈને આજે એના ગુણ ગાય છે, તો આ ડર છે, ડર ઊભો કરવાનો જ આ લોકોનો કાયદો. અહીંયા આવો તો તમે ચોખ્ખા છો, ત્યાં રહેશો તો તમને જેલમાં મોકલી દેશે. એટલે ડર કે આગળ જીત તમને ખરેખર એવું દેખાય છે કે ડરની આગળ જીત ભાજપની હશે કે કોંગ્રેસ? ડરની આગળ અમારી જીત, અમારા કાર્યકર્તાની જીત થશે. આ લોકોનું જે કુંભકર્ણની નાભી હોય એનો ઘડો ભરાઈ ગયો હોય. આજે તમે સમગ્ર ગુજરાતમાં જોવો છો એક પણ કાર્યાલય ઓપનિંગ નથી કરી શકતા. હું જામનગરની ગઈકાલની જ વાત કરું છું કે જામનગરમાં નવાગામ ઘેડ વોર્ડ નંબર 4 રીવાબા જાડેજા જે એના સ્થાનિક ધારાસભ્ય છે તેને પણ જનતાએ કાલે ભગાડ્યા છે. એ જ રીતે કાલાવડમાં 12 જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન એ પણ ત્યાં એની રેલી કે સભા નથી કરી શક્યા. એવી રીતે પરમ દિવસે જામજોતુરમાં સ્થિતિ હતી. શું કામ થાય છે? જનતા જાગી છે, એના નેતાઓ બફાટ કરે છે, એનો આજે જવાબ દેવા માટે જનતા રોડ ઉપર ઉતરી છે. અને 100% હું જામનગરની ખાતરી આપું, જામનગરની 18 વર્ણની પ્રજા આજે કોંગ્રેસ સાથે ઊભી છે, અડીખમ છે અને જામનગર 12 લોકસભા આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ જીતશે. ક્ષત્રિયનું જે આંદોલન હતું એમાં તમે કીધું કે રીવાબેનની વાત આવી એટલે આ તો મને એ મુદ્દો નતો ઉચ્ચારો, પણ અત્યારે ઉચ્ચારું છું કારણ કે એમનું એક સ્ટેન્ડ શું હતું. ગોંડલના ધારાસભ્યનું સ્ટેન્ડ અલગ જોવા મળ્યું, રીવાબેનનું અલગ જોવા મળ્યું. તો ક્ષત્રિય સમાજની વાત છે કે પછી આ ક્ષત્રિય સમાજ અને ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજ જે છે એની બે વચ્ચેની વિચારધારા કઈ રીતે? જો કોઈ બી સમાજનું આંદોલન હોય ને તો કોઈ બી સમાજનો નેતા હોય એના સમાજથી આગળ હોય, સમાજે એને નેતા બનાવ્યો હોય. તો હું માનું છું ત્યાં સુધી તમે કોઈ બી પક્ષમાં હોય તો સમાજનો પ્રશ્ન આવે ત્યારે તમારે પાર્ટીને સાઈડમાં રાખવી પડે અથવા તમારા પાર્ટીને તમારું સ્ટેન્ડ ક્લિયર કરવું પડે. સમાજને કહેવું પડે કે તમારે જે દુઃખ, જે તમારી તકલીફ પડી છે એ પાર્ટી સુધી અમે પહોંચાડીએ. એની સામે જઈને, સમાજની સામે જઈને જો કોઈ જાશે તો એનો જવાબ આવતા દિવસમાં કોઈ બી સમાજ હોય એના નેતાને આપે છે. જી, પણ હમણાં પુરુષોત્તમ રૂપાલાનું એક નિવેદન આવ્યું છે કે નરેન્દ્ર મોદીની સામે ક્ષત્રિય સમાજને ઉભો રાખી દેવો આ યોગ્ય નથી, એટલે સીધો આક્ષેપ કોંગ્રેસ ઉપર. સમાજ કોઈ એમનામ ગાંડો નથી રહી ગયો. તમે જોવો છો તેમ રાજપૂત સમાજ નહીં, હું તમને એમ કહું છું 18 વરણ આજે કોઈની માં, બેન, દીકરીને કોઈ ભાજપનો નેતા એટલે રૂપાલા જ આવું બોલે કે તમારી બેટીને અમારા ઘરે મૂકી જાઓ અથવા અંગ્રેજોના ઘરે મૂકી જાઓ, આ ચોખ્ખી વાત કરી છે. તો આને ક્યાં સુધી સહન થાય? એક બેન, એક માં, એક દીકરી ઉપર આવું લાછન લાગે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે. ત્યારે તમે જોવો છો કે જામનગર નહીં, સમગ્ર ગુજરાત અને રાજસ્થાન તમે જોવો છો, આ બાજુના આપણા સ્ટેટ છે એમાં મહિલાઓ ઘરમાં નથી બેસતી અને ઘરમાં ભાજપના નેતાઓ છે એને પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે તમે નહીં બોલતા, અમે ભાજપ વિરોધી મતદાન કરશી. ગોંડલનું ચરખડી ગામ છે એમાં પટેલ સમાજે કીધું છે કે અમે ક્ષત્રિય સમાજને ટેકો આપશું. તો આ શું લાગે છે? કારણ કે હવે પટેલ પુરુષોત્તમભાઈ રૂપાલા પટેલ છે, પણ એ પટેલની સામે પણ જે છે એ પટેલ ઉભા રહેતા ન હોય એવું ચિત્રણ જોવા મળે છે. એ ક્ષત્રિય સમાજને, કારણ કે જવતલીની વાત પરેશભાઈ ધાનાણીએ કીધી, તો શું લાગે છે કે આ ક્ષત્રિય સમાજનું આંદોલન છે એમાં કેટલા વર્ણ ભેગા થશે? અને આપ ક્ષત્રિય છો, કોંગ્રેસના કાર્યકર્તા પણ છો, એક જવાબદાર વ્યક્તિ છો, તો એનું જે છે એ કોંગ્રેસને કઈ રીતે જે છે એનો ફાયદો? જો હું તમને કહું કે વર્ષોથી ક્ષત્રિય સમાજ ને પાટીદાર સમાજને નાતો રહ્યો છે. ક્યાંક અહીંથી ગામડે જતા હોય તો દીકરીઓ વડાવતા હોય અને ત્યાં એક માતા પિતા બને, એક ભાઈ બને. એનું કારણ છે કે રહેતા હોય અહીંયા 200 કિલોમીટર આગા, તો એ દીકરીને ક્યારેક ભાઈની જરૂર પડી હોય, ક્યારેક માતા પિતાની જરૂર પડી, તો એ વર્ષોથી પરંપરા હાલી આવે છે આદિકાળથી કે ભાઈ એક પાટીદાર ગામ હોય, એક એનો ભાઈ બને, એનો જવતલીઓ બને, તો દુઃખ સુખની વાતો પણ ત્યાં થાય. તો 100% આ સમર્થન આજે જામનગરમાં પણ આ છે. જામનગરમાં આજે તમે જોવો છો અસ્મિતા રથાપડો જે અમારો ફરે છે ક્ષત્રિય સમાજનો, એને 18 વર્ણ તમે કાલે લાલપુરમાં જો અસંખ્ય પાટીદારો સાથે જોડાયા હતા. ત્યાં ખંભાળિયામાં મુસ્લિમ સમાજો જોડાયા હતા અને ગામે ગામે બધા જે માનો કે 70% ક્ષત્રિય ગામની વસ્તી હોય, એમાં 20% 30% બીજી હોય, તો બધા સમાજ સાથે ઉભા છે. કેમ કે હું એમ માનું છું કે 2 ઘર હોય ને ક્ષત્રિય સમાજના ભાઈ કોઈ બી ગામમાં, તો એ ગામ આખું શાંતિથી સુઈ શકે છે. એટલે આજે ક્ષત્રિય સમાજની સાથે બધું વર્ણન ઉભું છે. સેકન્ડ લાસ્ટ, અને જે હવે 7th સ્ટેજમાં આપણે ગુજરાતમાં ઇલેક્શન થવા જઈ રહ્યું છે, તો ગુજરાતના આખા બધી આવામ જોઈ રહી છે આખો વિડીયો અત્યારે, તો એને તમે શું ઉપદેશ આપશો અત્યારે?
હું માનું છું કે ત્યાં સુધી આપ ગુજરાતને હું જામનગરની વાત કરીશ કે હું જામનગર 12 લોકસભાની દેવભૂમિ દ્વારકા અને જામનગર શહેરના જે મતદારો છે એ ખરેખર આ વખતે સત્ય અને જે મુદ્દા ઉપરની ચૂંટણીઓ છે એને ધ્યાનમાં રાખી અને વોટ આપે, જેથી કરીને દેશમાં જે કુશાસન છે, ગુજરાતમાં જે કુશાસન છે દૂર થાય અને આવતા સમયમાં દેશની સમૃદ્ધિ થાય અને ગુજરાત ખૂબ આગળ વધે. બાબુ, અંતિમ પ્રશ્ન. મેં જોયું કે જેપી મારવિયાના બેનર મને બહુ ઓછા જોવા મળ્યા. એન્ટર થતા હું પોરબંદરથી જ રાતે આવ્યો. અલગ અલગ જગ્યાએ પૂનમબેનના બેનર જોવા મળે છે. એમાં દ્વારકાના બ્રિજની વાત છે, વિકાસની વાતો છે. તો આ બધાની વચ્ચે જે છે એ કહી શકાય કે વિકાસનું એ લોકોએ જે મોટું ચિત્રણ દેખાડ્યું છે એની સામે કોંગ્રેસ કઈ રીતે ટકશે? અને બીજું કે ઘણીવાર એવું કહે છે કે કોંગ્રેસને જ કોંગ્રેસ હરાવે છે, તો આ વખતે કાર્યકર્તાઓમાં ક્યાંક ફાટફૂટ થશે કે એકજૂટ લઈને તમે લડશો? સાહેબ, જે હરાવવાવાળા હતા ને એ બધા ત્યાં મોકલી દીધા અમે. અમારી કોંગ્રેસ અત્યારે સાફ સુધરી જે મજબૂત કાર્યકર્તાઓ છે, જે ડરપોક નથી, આ કાર્યકર્તાઓ અમારી પાસે અડીખમ છે. વાત રહી બેનરોની, તો એ જ કહું છું, એની પાસે બધું છે. સરકાર એની છે, જામનગર મહાનગરપાલિકા લઈ જામનગર જિલ્લા પંચાયત, ગુજરાતની સરકાર અને કેન્દ્ર સરકાર, એની પાસે બધું છે. અમારી પાસે ખાલી જનતાના આશીર્વાદ છે. જનતાના આશીર્વાદ લઈ જેપી મારવિયા સમગ્ર જામનગરનું પહેલું ગુજરાતનું પહેલું રિઝલ્ટ જેપી મારવિયા જામનગરથી ખાતું ખોલશે. તો મિત્રો, આ હતા જામનગર કોંગ્રેસના અગ્રણી અને મેં આશીર્વાદ જનતાના મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 7 તારીખે હું ચોક્કસ દરેક જગ્યાએ અપીલ કરું છું કે વધુને વધુ મતદાન કરજો અને ભણેલા લોકો, એજ્યુકેટેડ લોકો બને ત્યાં સુધી વોટ નથી કરતા અને એનું પરિણામ જે 5 વર્ષ માટે ભોગવવાનું આવે છે. તો દરેક લોકો ઘરની બહાર આ લોકશાહીના પર્વને મતદાન કરીને ઉજવવી એવી અપેક્ષા સાથે વિનોદ સાધુ અને ઋતુરાજ સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, જામનગર, ગુજરાત.